માંડવી પહોંચી છે ન્યૂઝ 18ની ટીમ। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી। માંડવીના આંબાવાડી વિસ્તારમાં અમારી ટીમ પહોંચી। પાણીમાં અનેક ઘર જે છે તે પાણીની અંદર છે। સત્સંગ હોલમાં પણ પાણી ઘૂસી ગયા છે। અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। ન્યૂઝ 18 સમક્ષ લોકોએ વ્યક્ત કરી છે વેદના। આવું પાણી તેઓએ ક્યારેય નથી જોયું। અંદરના ભાગોમાં સ્થિતિ હજુ પણ ખરાબ છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓમાં પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે। અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે માંડવી। અને એ સીધા દ્રશ્યો હું આપને બતાવીશ કે જે પ્રકારે ભારે વરસાદ જે છે ગઈકાલ રાતથી કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે। અને માંડવીમાં હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો। અહીંયા બાબાવાડી વિસ્તાર કહેવાય છે અને મેઘમંગલ વિસ્તાર જે છે તે કહેવાય છે કે જેના ઘણા મકાનો જે છે ત્યાં જવાનો રસ્તો આખો પાણીથી ગરકાવ થઈ ગયો છે। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સત્સંગ હોલ આપ જોઈ શકો છો કે સત્સંગ હોલમાં પણ અને આશ્રમ જે છે એ આશ્રમમાં પાણી ઘૂસી ચૂક્યા છે। નાની મોટી નદીઓ જે છે તે પાણીનો પ્રવાહ આ માંડવી તરફ આવી રહ્યો છે અને એ માંડવીના અનેક એવા વિસ્તારો જે છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। સ્થાનિક લોકો જે છે તેઓની પરેશાની જે છે તે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી મુશ્કેલી જે છે તેઓને પડી રહી છે। શું કહેશો આ જે પ્રકારે પાણીનો પ્રવાહ જે આવી રહ્યો છે, વરસાદની આગાહી છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, કેવી સ્થિતિ મુશ્કેલી અહીંયા છે? હમણાં પાણી અહીંયા બાબાવાડીમાં પણ બહુ છે, પછી વલ્લભનગર છે એ પણ આખો પાણીમાં બધું અહીંયા ઘણું છે। અહીંયા પણ પાણી અમે બધું અહીંયા થઈ આવે છે। પાણી અહીંયા બધે ઠેકાણે ઘણું છે અને આ પહેલી વાર હમણાં થયો છે 5-10 વર્ષમાં એટલો પાણી જોવા। ક્યારે એટલો હમણાં પાણી નથી જોયો, બરાબર ને? બહુ પરિસ્થિતિ ખરાબ છે। બાકી તો બધાને જરૂર છે, સેવા કરો બધાની, એ જરૂર છે અહીંયા માંડવીમાં। પાણી કઈ તરફથી આવી રહ્યું છે આખું અને આ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે? પાણી બધું ગામડામાંથી આવે છે। અહીંયા બધું ગામડા માંડવી તાલુકાના બધા ગામમાં છે, ઉहाँથી બધું પાણી આવે છે તળાવમાં। અને કયા કયા ઘરોમાં પણ પાણી હશે કે સોસાયટીઓમાં પાણી? આમાં આપણે અહીંયા બાબાવાડી સોસાયટી છે એમાં ઘણું પાણી છે, વલ્લભનગર છે એ બધું પાણી છે, ઘણું છે અહીંયા। આ બે વિસ્તારમાં બહુ પાણી ઘણું છે। અન્ય લોકો છે તેઓ પાસેથી પણ આ મુશ્કેલી, તેઓ કઈ મુશ્કેલીમાં અને કેટલા વાગે પાણી અહીંયા ઘૂસી ગયા અને હજુ પણ આ કેટલા વાગે ઓસરશે, કેટલા સમય થશે પાણી? સાહેબ આ રાતથી આવી જ લગભગ 2 દિવસથી આવી જ પોઝિશન છે પાણીની ને આવો પાણી અમને ક્યારેય પણ ન સાંભળે। આ પાણી આપણે અમારી જિંદગીમાં પહેલી વખત જોયો છે ને અંદર બહુ હાલત ખરાબ છે। લગભગ ઘણી સોસાયટી છે ને બધાના ઘરોમાં પાણી જ છે સાહેબ। ઓકે, તો ઘરના લોકો બહાર નીકળી શકતા નથી એવી સ્થિતિ છે। કઈ વસ્તુ લાવવી હોય તો તમે આ પાણીમાંથી જ નીકળીને જવું? 100% સાહેબ, કોઈને પણ નીકળવું હોય તો આ પાણીમાંથી જ નીકળવું પડશે, બીજો કંઈ ઓપ્શન જ નથી। તંત્ર દ્વારા કઈ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કે? વડોદરા શહેર પરથી પૂરનું સંકટ હવે ટળ્યું છે, પરંતુ જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે। વરસાદે જરૂર વિરામ લીધો હોય પરંતુ પાણી હજુ પણ ભરાયેલા છે, પાણી ઓસર્યા નથી અને જ્યાં હજુ પણ રેસ્ક્યુની ટીમો કામે લાગેલી છે। હજુ કેટલા લોકો છે જે ઘરમાં ફસાયેલા છે તેઓની મદદે રેસ્ક્યુની ટીમ, આર્મીની ટીમ આવી રહી છે અને ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓને બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 2-3 દિવસથી ઘણા એવા લોકો છે જેઓએ કદાચ ભોજનની પણ તેમના માટે વ્યવસ્થા ન થઈ। તો મોજ મહુડા વિસ્તારમાં આર્મીએ મોરચો સંભાળ્યો। સામ્રાજ્ય બંગલોઝમાં આર્મી જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। બંગલામાં ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો। ઘર નીચે પાણી ભરાતા બીજા માળ પર ફસાયેલા હતા લોકો। 3 દિવસથી પરેશાન હતા પરિવારજનો અને તેઓને આજે બહાર કાઢવામાં આવ્યા છે। नीचे घर में 4 फुट पानी था और पानी भी नहीं था घर में, पीने का, नहाने का पानी भी नहीं था और खाने का कुछ नहीं था। आज आया सब, 3 दिन से आज आया। छोटी बच्ची थी घर में। हमें आर्मी की टीम आई लेने के लिए और इस तरह हमें बाहर निकाला और अच्छा लग रहा है। अभी खूब ज मोटा प्रमाणनी अंदर फूड पेकेट्स, पानी, दूध અમે સવારથી અત્યાર સુધી 15 થી 20 હજાર પરિવારોને રાશન પહોંચાડ્યું છે। 2 મહિલાઓના રેસ્ક્યુ કર્યા છે। સન સિટી, શ્રીમ, મહાકાળી અને અમરકુંજ આટલા સોસાયટીઓમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા અને કોર્પોરેશનના વડોદરા કલેક્ટર અને સમગ્ર સંયુક્ત ટીમ સાથે
વિતરણની કામગીરી અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડોદરા શહેરમાં વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ પૂરની કપરી પરિસ્થિતિમાંથી વડોદરાવાસીઓ હજી બહાર નથી નીકળ્યા. સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે જગ્યા પર હજી પણ પાણી ભરાયેલા છે તે જગ્યા પર જે આર્મી છે તેને મોરચો સંભાળી લીધો છે અને જે લોકો છે તેમને રેસ્ક્યુ કરવાની જે પ્રક્રિયા જે છે તે સતત ચાલી રહી છે. અત્યારે સીધા તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સામ્રાજ્ય બંગલો જે છે મુજમોડા વિસ્તારમાં આવેલો છે ત્યાંના દ્રશ્યો છે અને આર્મીએ મોરચો સંભાળ્યો છે. એટલે આર્મી જે છે તે વડોદરાવાસીઓ માટે દેવદૂત બનીને આવી હોય તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. જોઈ શકાય છે કે લોકો જે 3 દિવસથી બંગલામાં ફસાયેલા હતા અને પૂરની પરિસ્થિતિ વચ્ચે ઘેરાયેલા હતા એ લોકોનું આર્મી દ્વારા જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. એમાં કેટલાક સિનિયર સિટીઝનો પણ સામેલ છે, બાળકો પણ સામેલ છે. એટલે આર્મીના જે જવાનો છે તેઓ દેવદૂત બનીને તમામ લોકોની મદદ પર આવી રહ્યા છે અને તમામ લોકોને જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે. સીધા દ્રશ્યો મુજમોડા વિસ્તારથી કે મુજમોડામાં અત્યારે જે સ્થાનિક લોકો છે તેમનું રેસ્ક્યુ જે છે તે આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે હજી ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં આ જ રીતે લોકો જે છે તે ફસાયેલા છે અને લોકો જે છે તે મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. કારણ કે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં સુધી તંત્ર જે છે તે હજી સુધી પહોંચી નથી શક્યું અને જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યાં પહોંચીને લોકો જે છે તે એકબીજાની મદદ જે છે તે કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. આંટી, શું કહેશો, કેટલી ખરાબ પરિસ્થિતિમાં તમે રહ્યા આટલા દિવસ? नहीं, हम तो हमें खाना पीना सब ऊपर लेके गए थे, नाश्ता था पूरा रास्ता ऊपर, हम सबके आगे पाछे खाना बनाया था वो बेचते थे अंदर सब। कितना डर लग रहा था? घर के चारों ओर पानी ही पानी. नहीं એટલે वैसे तो मैं ऊपर चले गए थे. બિલકુલથી તો તેઓ ઘરમાં રહેતા હતા. પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે તેઓ ઉપર જે છે તે પહોંચી ગયા હતા બચાવ માટે. જોઈ શકાય છે કે નાની બાળકી છે તેનું પણ રેસ્ક્યુ જે છે તે આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે આર્મીના જવાનો છે તેઓ સતત ખડે પગે છેલ્લા 3 દિવસથી જે છે તે વડોદરાવાસીઓની મદદ કરી રહ્યા છે. આ જ રીતે જુદા જુદા વિસ્તારમાં જે તમામ લોકો છે તેમનું રેસ્ક્યુ જે છે તે કરવાની જે છે તે પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. વાહનો પણ જોઈ શકાય છે, લોકોની સ્થિતિ ખરાબ છે, વાહનોની સ્થિતિ ખરાબ છે, લોકોના ઘરો જે છે ત્યાં પાણી જે છે તે ફરી વળ્યા છે. બીજી તરફ જે દ્રશ્યો છે તે બતાવીશું કે વડોદરાવાસીઓ જે છે તે કપરી પરિસ્થિતિમાં એકબીજાની વહારે આવ્યા છે અને જે સ્વયંસેવી સંસ્થાઓ છે, વડોદરા શહેરના કેટલાક નાગરિકો છે તેઓ આવા જે તમામ ફસાયેલા લોકો છે તેમની મદદ કરી રહ્યા છે. તેમને સમયસર ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. તમામ લોકોને તાત્કાલિક ધોરણે ઇમરજન્સી સમયે મેડિકલની ટ્રીટમેન્ટની જરૂર પડે તો સારવાર મળી રહે એ તમામ પ્રકારના પ્રયત્નો જે છે તે વડોદરામાં કરવામાં આવી રહ્યા છે. એટલે આ જે કપરી પરિસ્થિતિ છે તેમાંથી વડોદરાવાસીઓ વહેલામાં વહેલી તકે બહાર નીકળે તેવા પ્રયત્નો વડોદરાવાસીઓ પોતે પણ કરી રહ્યા છે અને આર્મી, NDRF, SDRF, વડોદરા શહેર પોલીસ, ફાયર બ્રિગેડ તમામ લોકો જે છે તે અત્યારે કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના પ્રયત્નો જે છે તે કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો ભરૂચની ઢાઢર નદીના પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે પસાર થતા વાહન ચાલકોનો વિડીયો સામે આવ્યો છે. આપ જોઈ શકો છો પાણીના પાવર સામે વાહનો પણ ટકી નથી શકતા અને પાણી તેને ખેંચીને લઈને જઈ રહ્યું છે. અત્યારે હેવી વાહનો પસાર થઈ રહ્યા છે પરંતુ જ્યારે બાઇક ચાલકો આ પાણીની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું હાલ થાય છે તે આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે. એક ભાઈ માંડ બાઇકને ખેંચીને લાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પાણી તેને તાણીને જઈ રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, શું હાલ છે ભરૂચના? દ્રશ્યોમાં તો ખરાબ દેખાઈ રહ્યા છે. જી, આમોદ જંબુસરના મુખ્ય માર્ગ ઉપર દાદર નદીના પાણી ફરી વળ્યા છે. રોડ ઉપર ફૂલ ઝડપે પાણી ફરી વળ્યા છે. વાત કરીએ તો વાહનો પસાર થઈ રહ્યા છે અને જે ભારે વાહનો છે તે નીકળી જાય છે પરંતુ જે નાના વાહનો છે તે ત્યાંથી પસાર થતા જે વેણ છે એમને ખેંચી જતા હોય છે. આવા જોખમી રસ્તા ઉપર નાના વાહન ચાલકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે. હાલ પાણી 101 સપાટીએ ચાલી રહ્યું છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો ભરૂચના દ્રશ્યો. બાઇક સાથે ચાલક પણ તણાવવા લાગ્યો. માંડ તે બાઇકને ખેંચીને લાવી રહ્યો છે કારણ કે હજુ તેણે આ સફર દૂર સુધી ખેડવાની છે અને તે બાઇકના સહારે જ આગળ વધવાનું વિચારતો હતો પરંતુ પાણીનું વહેણ બાઇક સાથે તેને પણ તાણીને લઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તો તે જ વહેણ વચ્ચે બાઇક ચાલક નીકળ્યો હતો અને કદાચ આ સફર તેને ભારે પડી રહી છે. બીજો પણ એક વ્યક્તિ તેમની સાથે છે જે બાઇકને ખેંચીને કિનારા સુધી લાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે તેની સામે સૌ નતમસ્તક છે.
માટે જ હેવી વાહનો પણ આપ જોઈ શકો છો, જે ટ્રક પણ પસાર થઈ રહ્યા છે તે પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે।